હેલો જી, અ વેરી ગુડ ઇવનિંગ એવરીબડી. વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે એક સિમ્પલ રેસિપી બનાવવાની છે, ટિપિકલ કાઠિયાવાડી, અને વન ઓફ માય ફેવરેટ રેસિપી કહી શકો, જે છે સેવ ટમેટાનું શાક. હવે આ સેવ ટમાટરનું શાક એવું છે ને કે જે મને રોટલી, થેપલા, ભાખરી કે ઇવન રાઈસ કે ગમે એના જોડે ભાવે, ઇવન એકલું પણ ભાવે, કે વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ શાકમાંથી કહી શકાય કે એક છે સેવ ટમાટરનું શાક. હવે જેના માટે મેં પહેલાં એક પેનમાં ઓઇલ લીધું, એમાં રાઈ, જીરું, હિંગ નાખી અને ખૂબ બધું મેં લસણ નાખ્યું. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે લસણ, ડુંગળી, લીલા મરચાં જેટલા વધારે હશે એટલું કાઠિયાવાડી શાક છે એ વધારે નીખરીને આવશે સ્વાદમાં બહાર. તો ખાસ કરીને જો બને તો ખાતા હો લસણ ડુંગળી, તો પછી લસણ ડુંગળી નાખવામાં કંજુસાઈ ના કરવી. હવે આ બધું જ આપણે પ્રોપર સાંતળી લેશું અને ત્યારબાદ એમાં નાખી દઈશું ટામેટા. આ મેં અનઇવન ચોપ કરેલા છે, અને પ્લસ ટામેટા જલ્દી પાકી જાય એટલે એમાં હું પહેલાં નાખી દઈશ મીઠું અને બેઝિક આપણા સૂકા બધા મસાલા, જેમ કે હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો. અને એક વસ્તુ યાદ રાખજો, લાલ મરચું થોડુંક આપણે વધારે નાખવાનું છે, કે જેને ઘણા લોકો ચટણી પણ બોલે છે, કારણ કે કાઠિયાવાડી શાક ઓલવેઝ એક તો તેલ થોડુંક સ્લાઇટલી વધારે હોય, પ્લસ થોડુંક સ્પાઇસી પણ હોય અને સ્લાઇટલી એમાં ગળપણ પણ હોય, એટલે મેં મરચું વધારે નાખ્યું છે અને થોડુંક ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ પણ નાખેલી છે. હવે ટામેટાને આપણે પ્રોપર ચડવા દઈશું અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે હું અહીં થોડું પાણી ઉમેરીશ. પણ યાદ રાખજો, પાણી વધારે નથી ઉમેરવાનું, કારણ કે ઓલરેડી ટમેટા પાકશે એમાંથી પાણી છૂટશે જ, કારણ કે આપણે મીઠું નાખી દીધું છે, એટલે વધારે પાણી નથી નાખવાનું. અધરવાઇઝ તમે સેવ નાખશો તો ગ્રેવી નહીં બને, પણ પાણી બની જશે, રસ બની જશે. હવે આ આપણા ટમેટા થોડી વાર પાકી એટલી વાર આપણે રાહ જોઈશું, અને જ્યારે પણ તમારો જમવાનો સમય થાય ત્યારે એક્ઝેક્ટ થોડી વાર પહેલાં આપણે સેવ ઉમેરવાની છે. તો તમે જોઈ શકો છો ટમેટા પાકતા હતા, સાથે સાથે મારે કિચન પણ ક્લીન થઈ ગયું, અને પ્લસ ક્લિનિંગની સાથે સાથે મારે મેઇન સબ્જી જે પાકવાનું કામ હતું એ ટમેટા પાકી પણ ગયા. અને આ રીતે ધીમી આંચે એકદમ ઉતાવળ કર્યા વગર તમારે ટામેટાને પાકવા દેવાના છે. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને પેનમાં શાક ચોંટવા ન માંડે. અને ત્યારબાદ નમકીનમાં આપણે સેવ ઉમેરી પ્રોપર મિક્સ કરી અને ગરમા ગરમ સર્વ કરીશું. જરૂરથી કહેજો કેવું લાગ્યું.